खीरा खीरा आप मरचा लागो मरचा मरचा खाए नहीं देखा ग्रीन हाउस में रज चढ़ी गई वजह जो सब आप गाले खाओ अपन में चेक पीने चाय पीवी रबारी ने मैंने कहतो ने पीती नहीं रबारी चाय न बने ने चाय पी आवे अरे फाटक આવી ગઈ આપણે અહીંયા વેલ્ડિંગ વાળા કણે શેણી ઉપાડવા આવ્યા હતા અહીંયા આવી જો છે અહીંયા પડી અરે क्या નથી પાપા કોઈ અહીંયા હે પાપા કોઈ અહીંયા નથી હે નહીં કોઈ હવે આવે ભાઈ દીપકભાઈ હવે આવે રે એવું ને પાણી તો ભરવા જવાનું છે હાલ કેલો નાખી લાગે કેલો ને કપે યાર લગભગ આ આપણે આવી જો આ બધું અહીંયા કેટ ને બધું કરે સીડી ખડી આયા ભાઈ જો હવે ઉતારે કમ આવે અનિલભાઈ આવે અરે આવો બી અરે પગોટ की ऊपर વજન ઘણું આવે સીડીમાં इधर थोड़ा ऊंचा करना इधर से तो मैं अकेला उठा लूंगा उठा लो આવી ગઈ ठीक है छोड़ दे नहीं भाई हमारी भी आड़ी है भाई इधर रख दे इधर रख दे अपना काम चालू रहेगा हाँ दी रही हो क्या આવી ગઈ ઉતરી निकालो हाथ निकालो निकल लिया ઉતરી ગઈ चल तो बंद पाइप करता હું પચાને તો અત્યારે વાગી ગયા હતી અને બધા વાડી આવી ગયા અને આપણે ડુંગળી ધોવાનું કામ ચાલુ હોય ધોતા નથી હજી અંદર રાખીએ એટલે પલરી રહે થોડીક વાર તો અહીંયા જો આટલી ધોવાઈ ગઈ છે હવે એમાં ધોવાય બીજી હવે અને ઉપાય ડુંગળી ઉખેડવાનું ચાલુ હોય અત્યારે પપ્પાને વિઝિટ ક્યાંક ગયા એટલે એ નથી બાકી બધા અહીંયા છે અને હજી બાપા આવ્યા નથી લગતો હવે સાફ કરશે તો તમે આગળ બતાવશો ડુંગળી ધોવાઈ ગઈ અને હવે સાફ કરવાનું ચાલુ હોય પાએ સાફ કરવાનું ચાલુ હોય તો ભાઈને તો બધી થઈ ગઈ કમ્પ્લીટ ને હવે પપ્પાની આવ્યા હતા હવે કાંક કરતા હતા ઉમાં હલો તમે નુમારીને બતાવો ડુંગળી મિત્રો ક્રિયા ડુંગળીના પુરાવા રહે અને બ્રિજેશભાઈ શોખ જાગો પૂરા વારવાનો વારે જો આપણે શોમાં ડુંગળી કાચી પેરી અમુક પાકી ગઈ ને એના પૂરા વાર નાખીને તો સારી સુકાઈ ગયા નકા બગડી ગયા છે બધી પૂરા વારીને સાયામાં નાખી દઈ જો આપણા બ્રિજેશભાઈ વારે અહીંયા વરી ગયા હા જો આમાંથી આપણા કડિયા ભૈયા સબ્જી વીણે અંદરથી કીલ વીણે એ પથ્થું આકે જો આ ટાઈપનું ને એનું શાક બનાવે આ કાઢનું અમે તો આને કીલ કંઈ બડુલો કંઈ બાકી ખબર નહીં તમે શું કહેતા હોય તારે એવા ટાઈપનું ખાડે હા બતાવો એ લોકો લે કે મને શાક બનાવવા લઈ જાઓ આપણા પડામાં મફતનું ઘણું પડ્યું
ને દિલીપભાઈ ને તેડા ચાલો ફ્રી હતા તે ડુંગળી સાફ કરાવવા છે જમણા વાળા સપોર્ટમાં છે કે આયા નથી ભાઈ જમણા ડોસીને તાવ આવી ગયો હવે આપણા વાળા ફ્રી હતા हाले हाले हम बताओ तो बहन है बे आते में कितने ये सब्जी लेके आ गए इसको ये पथुआ बोलते वापिस है पथुआ बोलते हैं देखो तो प्याज प्याज नहीं चाहिए कल ले जाना क्यों तो मित्रों वागी गया है 4 અત્યારે આપણે પાણી છાંટવાનું હે કડી એટલે 3:30 વાગે હલે ગયા આજ સવાર નહીં ગયા આપણે શૂટિંગ કીધું નથી કંઈ શૂટ મિત્રો પાણી છાંટવાનું ચાલુ કરી દઉં તો આ પાસ્તા કમ્પ્લીટ થઈ ગયું હવે પાણી પીવું ચાલુ પ્લાસ્ટરમાં તેની વાર નથી લાગતી પાણી છાંટવાનું ઝપાટો થાય ને કટલેરી છે તો મિત્રો વાગી ગયા અત્યારે 9 એ આજે આપણે જોવામાં કપાસમાં પાણી મૂક્યું હતું ખેડવાળું ડ્રીપમાં મૂકી દીધું એ જો ખરું બનાવવાનું હતું આમાં ખાડો હોય ને એને પાયે ખરું નથી બનાવવાનું આમાં એ તો બાકી ખેડે ખેડાઈ ગયા છેલ્લો ચાર્જ અને માથેથી પાણી છાંટવાનું હોય લેતા લાગે સાઈડમાં થોડું રહી ગયું હોય આગળ અહીંયા ઢગલો એટલે ટ્રેક્ટર સ્લીપ થાય चेन जोड़ावनी है ચાલો ચેન જોડાવી પપ્પાને પછી મને જવાનું હોય સ્કૂલે એટલે પપ્પા ચેન જોડાવી દે પછી હું જાઉં મને મોડું થશે પછી મિત્રો અવાજના આપણે એમાં ધાપી કાઢી લીધી હતી ત્યારે પોતામાં પાવને મોડલ કરવાનું હોય આપણે સ્કૂલથી પછી દિલીપભાઈને કહે તો બધા ક્યારા બનાવી દે ને તો પાણીમાં છાંટી રાખી દિલીપભાઈ તો પાવડેથી ડેડે હા ઉબાજી એમ રાખી દે ઉબાજી હા એ બાજુ મિત્રો ચીણ બીણ રેડીને થઈ ગઈ કમ્પ્લેટ જો ચીણ રેડી નાખી ખરામાં નથી બાપો પાણી છાંટે
થોડું પાણી છાંટી નાખી તો બરાબર થઈ જાય. તીણ તેડી નાખી કમ્પ્લેટ. પછી વાટી કાઢી હશે થોડી ઘણી માથે તેડી લેશું હજી જમીન બે છે પાણી આવશે ને એટલે. આ બાજુ ડુંગળીનું કામ ચાલુ. સવારના દાંતી ફેરવી દીધી હતી, અત્યારે વળી ચીણ રેડી. થોડુંક નેવલ થઈ ગયો. ચાલો ડુંગળી કણી જાય ચક્કર મારતા આવી. એવો ડુંગળી સાફ કરવાનું કામ ચાલુ. ડુંગળીનું કામ નથી ખૂટતું. હવે 3 ધોરી એટલે કમ્પ્લીટ થઈ ગયા નહીં? 3 ઉખડી ગયા. આજ ભાજીને તેડા માજી આજ 3 દી થયા. આવે દિલીપ હતો પણ દિલીપ હતો કંઈક લાઈનું બાયનું થોડું કાઢી લે કપામાંથી. લાઈનું કાઢવા ગયો હોય. હજી આ બીજી વાની આપણી ડુંગળી એકવાર તો પૂરી થઈ ગઈ. એટલે તો અત્યારે વાગી ગયા 6:15 અને હું પપ્પા અને વિજિત માથે પાણી છાંટવા આવ્યા હતા. તો અહીં આટલો પ્લાસ્ટર કરી ગયા એકવાર જ પાછું બાજુ થઈ ગયો. પ્લાસ્ટર ડબલ થશે હવે. અને વિજિત પાણી છાંટે. બીજા આટી આવી ગઈ તમે માટી આવી ગઈ છે. આજે આ કીધું લાગે હારીમાં. આવ્યું દેખ જણું જરા કે આટી ના આવી હે. હા હા રૂમમાં આપા ખાલી ઘાસ લાગે. તો હવે જે કમેન્ટ આવ્યું હતું એના પપ્પા જવાબ નથી મને પણ એક ભાઈની કમેન્ટ હતી તો એના પપ્પા જવાબ દેશે. આપણે એક ભાઈની કમેન્ટ હતી કાલે. ઇન્ડિયન બાયસિકલ કે એવું કંઈક હતું કંઈક નામ. ઇન્ડિયન બાયસિકલ બ્લોગ. તો ભાઈની કમેન્ટ હતી કે ડુંગળીમાં કેટલા પાણી ખપે. તો ભાઈ ડુંગળીમાં પાણીમાં એવું હોય કે આપણી જમીન પ્રમાણે હાલે. હવે અમારી જમીન એવી છે કે રેતાળ છે જમીન એટલે અમારે અહીંયા પાણી સમજી લો ને અમારે નીલી કે કાઢવાની હોય એટલે 5મે દી 6ઠે દી પાણી પાવું જ પડે ફરજિયાત. અને જો માટીવાળી જમીન હોય પોચી ને માટીવાળી તો આપણે કદાચ 7 દી હાલે 8 દી હાલે. બાકી અમારી જમીનમાં તો અમે હે ને સમજી લો કે 5મે 6ઠે દી તો પાણી પાવું જ પડે ફરજિયાત. નકર પછી ડુંગળી તો અહીં લેવાઈ છે. પાછી આપણે નીલી શું કાઢવાની હોય ને એટલે ખાતર પાણીની થોડીક ચાવત રાખવી પડે. કેમ કે આપણે હુકાવતા નથી. આપણે નીલી ડુંગળી કાઢી દઈએ તો ખાસ કરીને આપણી જે જમીન હોય એ પ્રમાણે આપણે પાણીનો વેત રાખવો પડે. અને આપણે ડુંગળીમાં એવું હતું ભાઈ કે આપણે રોપકી કીધો તો સમજી લો કે 54 દિવસ કે 55 દિવસ કંઈક આપણો રોપ ઊભો હતો. અને પછી આપણે ચોપી હતી એટલે ચોપી એને આજે આપણે 8મા મહિને જેવું કે કંઈક થયું. 2 મહિનાથી કંઈક થોડુંક ઉપર થયું. 8મા મહિના તમે ગણીને હાલો ને. 8 મહિના થઈ ગયા. 8 મહિને પાછળ આપણે ડુંગળી કંઈ કાઢવાનું કીધું ચાલુ. મતલબ જો આપણી ચાકડી હોય ને પાણીની આપણી 5મે 6ઠે દી હોય ચાવત તો 1.5 મહિને તો ડુંગળી હાલતી થઈ જ જાય નીલી. બાકી આપણે હુકાવી હોય તો ફરજિયાત આપણે 4 મહિના ઊભી રાખવી જ પડે. હુકાવાનું કેમ કે કાંઈ આપણે અનુભવી નથી. ખોટી તમને સલાહ દેવી. બાકી અમારી જમીનમાં તો 5મે 6ઠે દી પાણી ખપે જ. નકર ડુંગળી થાય નહીં. ખાટી હોય એટલે વધારે પાણી ખપે. અને કદાચ તમે જો ચોપો હવે આવતી સાલ કદાચ તમારે ડુંગળી વાવવાની હોય નીલી કાઢવાની ગણતરી હોય તો થોડીક પાખી નાખવાની. મતલબ આપણે 6x6ની જે જગ્યાએ નાખવાની. 6 ઇંચ આમ નાખવાની 6 ઇંચ આમ નાખવાની તો જ ડુંગળી થશે તો જ મજા આવશે. બાકી થોડીક ઘાટી નાખીને પછી મજા નથી આવતી. એમાં પાર રહી જાય ઝીણી પાર રહી જાય એટલે પછી ડુંગળી બર નથી કરતી. એટલે એવું હોય ડુંગળીમાં તો. બાકી તમારી જમીન કેવી હોય એના પ્રમાણે ખુદના અનુભવ પ્રમાણે હાલવાનું. હલો તો હવે પાણી છાંટી લીધું અને હવે પાણી છાંટી અને આવી ગયા નીચે. અને અહીંયા તાપણી ચાલુ હોય. હજુ બધા તાપણી કરે. અને ભવ્યાંશને અત્યારે ચાય પીવાનું મન થયું એટલે ચા. અને કમેન્ટેના નામ જણાવી દઈ તો પપ્પા કમેન્ટેના નામ હા કે કમેન્ટેના નામ ભાઈ જણાવી દઈએ આજે આપણે. તો લાલજી આહિર, કરણાભાઈ અવાડિયા, જયવીર હુંબલ અને રાજેશભાઈ પટેલ કે રામ રામ વેરી ગુડ વિડીયો વેરી ગુડ ભજન બાપા. તો રામ રામ બાપાના તરફથી આપણા. અને એનવી ચૌધરી જય માતાજી. તો જય માતાજી ભાઈ.
લાલજી આહિર, પછી કિશન ચાળ, પાછા કૃષ્ણ આહિર, હરિ આહિર, રામ રામ ભાઈ રામ રામ, કર્ણાભાઈ અવાડિયા. તો એ એમ કે કાના બાપા તમારા આપણે અરે નાના બાપાને બે ભેગા કામ કે કરતા હશે. તો કર્ણાભાઈ અવાડિયા તો કાના બાપા રામ રામ. પછી જયવીર હુંબલ, લક્ષ્મી આહિર, જયવીર હુંબલ, તનુષ આહિર, રમેશ આહિર, મિસ્ટર ચાવડા અને નંદલાલભાઈ આહિર, મતલબ ઉર્ફે નંદલાલ નાથાણી આહિર. વાહ. તો એટલા મિત્રની હતી કમેન્ટ ને. કદાચ આગળ પાછળ કમેન્ટ હશે તો વળી પાછા આપણે કાલે વિડીયોમાં એના નામ બોલી દેશું. અને કદાચ કોઈ નામ એને રહી જતું હોય તો માફ કરજો મિત્ર. કદાચ લગભગ તો આવી જાય પણ કદાચ ફોનમાં આડું આગળ પાછળ થયું હોય તો એનું આપણે નામ બોલી દેશું આવતા વિડીયોમાં, યાદ આવશે એટલે. અને હજી એક રહી ગયા ભાઈ પ્રકાશભાઈ આહિર, અને એક હતા આપણે ટ્રેક્ટર લવર, તે પણ મિત્રનો ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક વિડીયોમાં કમેન્ટ કરતા રહેજો. મિત્રો આપણે વાડીએથી આવી ગયા ઘરે અને આપણે કાલે જડ્યું હતું પીએસસીની પરીક્ષા દીધી હતી, એના પાસ થઈ ગયો. સાહેબે કાલ દીધું, ગાંધીનગરથી આવ્યું આ સીટ. છઠ્ઠામાં પરીક્ષા દીધી હતી, એના પાસ થયો. યુટ્યુબ ફેમિલીથી જરીક શેર કરી દઈ એટલે આ જો બતાવું. લો તો અત્યારે વાગી ગયા 7 અને 7 વાગ્યાની ચાય જો આવી ગઈ છે. ચાય આવી ગયા, બધા ચાય પી લે. ચલો તો હવે વિડીયોની કરી રાખીએ એન્ડિંગ. વિડીયો થઈ જશે ઘણો લાંબો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું હવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારિકાધીશ. થેન્ક્સ ફોર વોચિંગ.